આવ્યો એક આકાશનો ચાંદો. કવિતા. આકાશનો ચાંદ મને હસતા શીખવે, મંદ 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 મને હસતા શીખવે. પિંજરાનો પોપટ મને બોલતા શીખવે, મીઠું 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 મને બોલતા શીખવે. સાગરની માછલી મને તરતા શીખવે, ધીરે 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 મને તરતા શીખવે. વનનો મોરલો મને નાચતા શીખવે, થન 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 મને નાચતા શીખવે. શાળાના બહેન મને વાંચતા શીખવે, શાળાના બહેન મને લખતા શીખવે. ખૂબ 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 મને વાંચતા શીખવે, ખૂબ 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 મને લખતા શીખવે. આકાશનો ચાંદો. આ કવિતા. આકાશ એટલે કે નભ, ચાંદો એટલે ચંદ્ર. આકાશનો સમાનાર્થી છે આભ. ચાંદો, ચાંદાનો વિરુદ્ધાર્થી શબ્દ સૂરજ, પરંતુ એનો સમાનાર્થી શબ્દ ચંદ્ર. મને હસતા શીખવે. આકાશનો ચાંદો મને હસતા શીખવે, મંદ 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 મને હસતા શીખવે છે. આકાશ છે એમાં ચાંદો, સૂરજ, તારા ઘણા બધા અગણિત વસ્તુઓ હોય છે. જેમાંનો એક છે ચાંદો. એ આપણને હંમેશા હસતા શીખવે છે. મંદ 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 એટલે કે થોડું, પણ ધીમે ધીમે આપણને હસતા શીખવે છે. પિંજરાનો પોપટ મને બોલતા શીખવે. અહીં તમે જોવો છો પિંજરામાં એક પોપટ પૂરાયેલો છે. એ બોલતા શીખવે છે, પણ કેવું? મીઠું મીઠું, જે બીજાને ગમે છે એવું. સાગરની માછલી મને તરતા શીખવે, ધીરે 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 મને તરતા શીખવે છે. સાગર એટલે કે સમુદ્ર. માછલી, સાગરમાં જે માછલી હોય છે ને એ ધીમે ધીમે એને તરતા શીખવે છે. વનનો મોરલો મને નાચતા શીખવે, થન 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 મને નાચતા શીખવે. વન એટલે કે જંગલ, મોરલો મને નાચતા શીખવે એટલે કે નૃત્ય કરતા શીખવે છે, પણ કેવું? થન 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 કરતું. શાળામાં જે બહેન ભણાવે છે ને એ મને વાંચતા શીખવે છે, અને શાળાના બહેન મને લખતા પણ શીખવે છે. એટલા માટે એમને કવિ એમ કહે છે કે અહીં એ મને ઘણું બધું વાંચતા શીખવે છે અને ઘણું બધું લખતા પણ શીખવે છે. તમે જોઈ રહ્યા છો કે અહીં પોપટનું ચિત્ર આપેલું છે, માછલીનું ચિત્ર છે, મોરનું છે, એક વિદ્યાર્થીની છે જે એમ કહે છે કે શાળાની બહેન કે શાળાના કોઈ પણ શિક્ષક મને વાંચતા અને લખતા શીખવે છે.